માફ કરજો, કેટલાક સમયથી હું કંઈ લખી શક્યો નથી, કંઈ પોસ્ટ પણ નથી કરી શક્યો. હમણાંથી જીવન થોડું વ્યસ્ત હતું, થોડું ઘણું જોબના વર્કલોડમાં, પણ સાચું કહું તો એનાથી વધારે હું વ્યસ્ત હતો એક સ્વપ્નમાં, મારી પ્રથમ પુસ્તકની રચનામાં. આજે હું પહેલીવાર તમને એ સ્વપ્નની એક ઝલક આપવા જઈ રહ્યો છું. ઝલક મારા પ્રથમ પુસ્તકની. પુસ્તકનું નામ છે છેલ્લેથી બીજો બાંકડો, ધ સેકન્ડ લાસ્ટ બેન્ચ. આ માત્ર એક વાર્તા નથી, આ એક લાગણી છે, એક સંઘર્ષ છે, એક મૌન ત્યાગની સાક્ષી છે. એક એવી દીકરીની વાર્તા જે સુખમાં મોટી થઈ, જેને જીવનમાં ક્યારેય દુઃખનો સ્પર્શ પણ નહોતો થયો, અને પછી એ જ દીકરી બની એક પત્ની, એક મા, અને અંતે એક સિંગલ મધર. 23 વર્ષના લગ્ન જીવન પછી પોતાનું સર્વસ્વ આપી દીધા પછી પણ જ્યારે આખી દુનિયા બદલાઈ જાય ત્યારે એક સ્ત્રી કેવી રીતે ફરી ઊભી રહે છે, એ સંઘર્ષની આ વાર્તા છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર એક સિંગલ મધર છે, પણ આ વાર્તા કહી રહ્યો છે એમનો દીકરો. એ દીકરો જેને પોતાની આંખો સામે પોતાની માને તૂટતા અને ફરી ઊભા થતા જોઈ છે. છેલ્લેથી બીજો બાંકડો, આ નામ પાછળ પણ એક લાગણી છુપાયેલી છે, એક એવી લાગણી જે સમજવા માટે તમારે પુસ્તક વાંચવું પડશે. આ મારી પ્રથમ કૃતિ છે અને હું હજુ એની શરૂઆતમાં જ છું. શબ્દો શીખી રહ્યો છું, લાગણીઓ લખી રહ્યો છું. મારું વાંચન ખૂબ જ ઓછું છે, પણ મારા લેખન જીવનની પ્રેરણા ડૉક્ટર નિમિત ઓઝા સાહેબ સુધી જો આ પોસ્ટ પહોંચે તો હું દિલથી એમને વિનંતી કરીશ, તમારા માર્ગદર્શનના થોડા શબ્દો મારા આ પ્રથમ પુસ્તકના સ્વપ્નને વધુ સુંદર બનાવી શકશે. આ માત્ર પુસ્તક નથી, આ એક મા માટે લખાઈ રહેલી એના અપૂરતા સપનાઓ અને પૂર્ણ કરેલા ફરજોની વાર્તા છે. ધન્યવાદ.